તો આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી છે અને જેમાં જે મહત્વપૂર્ણ વિગતો છે તે સામે આવી રહી છે, જેમાંથી 9માંથી 6 બેઠકો બિનહરીફ થતા હવે 2 બેઠક માટે મતદાન થશે, જ્યારે કે વાપી મંડળની 1 બેઠક પર 6 મહિના બાદ મતદાન થશે। રાજ્યમાં 10,000થી વધુ મતદારો મતદાનમાં ભાગ લેશે। તો સંચાલક મંડળની બેઠક પર 3 ઉમેદવારો મેદાને છે અને જેમાં પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે ટક્કર થશે। પ્રિયવદન કોરાટે બળવો કરીને ઉમેદવારી નોંધાવી છે, તો સરકારી માધ્યમિક શિક્ષકની બેઠક માટે 4 ઉમેદવાર વચ્ચે ટક્કર થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું જે છે તે મતદાન અત્યારે શરૂ થઈ ગયું છે। વહેલી સવારે 8 વાગ્યાથી મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા દિવાન બલ્લુભાઈ શાળામાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે। મોટી સંખ્યામાં મતદારો અત્યારે મતદાન કરવા આવી રહ્યા છે। જે શિક્ષણ બોર્ડની 9 બેઠકો છે તેમાંથી 6 બેઠકો બિનહરીફ થતા હવે માત્ર 2 બેઠકો પર અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી પણ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા છે। તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, કેવા પ્રકારની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવે છે? જી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી છે। એમાં ખંડ 7 અને ખંડ 8ની જ માત્ર ચૂંટણીનું આયોજન છે, બાકીના બિનહરીફ થયા છે। તો ખંડ 7માં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટેના જે ઉમેદવારી નોંધાવે છે તેના માટેની ચૂંટણી છે, કે જેમાં અહીંયા 17 મતદારો નોંધાયેલા છે અને આમાં સરકારી જે શાળાઓ છે એમાં 4 ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે, જ્યારે સંચાલક મંડળની અંદર અહીંયા 383 મતદારો નોંધાયેલા છે અને તેમાં 3 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે। સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। ખૂબ શાંતિપૂર્ણ રીતે ચૂંટણીનું અહીંયા આયોજન છે। અહીંયા જે ચૂંટણીમાં જે સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે તેમને ટ્રેનિંગ પણ એ રીતે આપી દેવામાં આવેલી છે। પોલીસનો બંદોબસ્ત છે, અહીંયા સીસીટીવી કેમેરા પણ છે, એટલે એ રીતે જોવા જઈએ તો ખૂબ સારી રીતે અહીંયા વ્યવસ્થા થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયા અમદાવાદ શહેરમાં દિવાન બલ્લુભાઈ કાંકરિયા જે મતદાન મથક છે ત્યાં આગળ ચૂંટણી કાર્ય સંપન્ન થશે તેનો અમને વિશ્વાસ છે અને બધું અહીંયા સારી રીતે આયોજન થયેલું છે। પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। 2 બેઠકો પર અત્યારે મતદાન યોજાઈ રહ્યું છે। 6 બેઠકો બિનહરીફ થઈ હતી, તેના કારણે અત્યારે 2 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે અને બંને બેઠકો પર જે ખરાખરીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે। શાળા સંચાલકની 1 બેઠક છે અને બીજું સરકારી માધ્યમિકના શિક્ષકની બેઠક છે। એ બંને બેઠકો પર ખરાખરીનો જંગ છે તે આ વખતે જોવા મળી રહ્યો છે। અત્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। 26મીએ તેની મતગણતરી થશે અને ત્યારે જ સામે આવશે કે કોણ જે છે આ ચૂંટણીમાં સુકાની માળી રહે છે, કોણ ચૂંટણી જીતી રહ્યું છે। કેમેરામેન અજય પટેલ સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।